રિયાઝ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? એના વગર કઈ થાય છે? રિયાઝ એક ડિસિપ્લિન છે. તો ડિસિપ્લિન તો કોઈ બી કલા માટે જરૂરી છે. સી બધા એવું માનતા હોય છે કે આર્ટિસ્ટ તો બહુ મૂડી હોય ને આર્ટિસ્ટ હોય પોતાના મૂડ પ્રમાણે કામ કરવું જોઈએ, પણ એ મૂડ કમ્સ ઇન વેરી લેટ. અને એ મૂડ આજે મને ગાવું નથી કે આજે મને રિયાઝ નથી કરવો વોઝ નોટ એલાઉડ. તમે સ્પોર્ટ્સ પર્સન્સને જુઓ, તમે વિદ્યાર્થી, કોઈ તમારે ડૉક્ટર બનવું હોય તો કેટલી મહેનત કરવી પડે છે. કોઈ બી પ્રોફેશનમાં 10-12 કલાક કામ કરવું પડે. તો કલાકારોને છુટ્ટી ક્યાં છે કે તમારે કામ નહીં કરવાનું? સ્કિલ ડેવલપમેન્ટ માટે તો તમારે તમારે ચલો હું લિટરેચરની વ્યક્તિ છું, મારે એક વાર્તા લખવી છે, પણ મને ભાષા તો આવડવી જોઈએ ને, મારી પાસે સ્કિલ સેટ તો હોવો જોઈએ ને, ચાહું એ મારા ગળામાંથી નીકળવું તો જોઈએ ને, તો હું કોઈ ગીત ગાઈ શકું. પણ મારે હાઈ પિચ્ડ ગાવું છે કે મારે લો પિચ્ડ ગાવું કે મારે ખૂબ તૈયારીવાળું ગાવું છે, તો એ સ્કિલ સેટ મારા ગળામાં ન હોય ત્યાં સુધી મારા ઇમેજિનેશનને વિંગ્સ પણ ન મળે. હે ને? એ મારા ઇમેજિનેશનને પાંખો આપવા માટે જે મારે સ્કિલ સેટ રાખવો પડે, એના માટે રિયાઝ તો કરવો જ પડે.